ખરેખર યુટ્યુબના માધ્યમથી આપણે લોકો એમ થાય પાંડવ ગુફા એક ગુફાઓ છે. પાંડવ ગુફાઓ એક ગુફાઓ છે એવું આપણે કહીએ છીએ. એનો ઇતિહાસ કંઈક અલગ છે. જે જ્યારે એની કુંડની વ્યવસ્થા જોઈએ, એના જે પગથિયાની વ્યવસ્થા જોઈએ, જ્યારે તેને ઉપરનો જે ચડવાનો ઢાર છે એ જોઈએ, એનાથી પગથિયાની એક પગથિયાની જે કિંમતી જગ્યાઓ છે, એક પથ્થરની જે કિંમત છે એનું મૂલ્ય ન થાય. એક મૂલ્ય એટલા માટે ન થાય કે જે ઉપર બેકડ ઉપર જાઓ તમે, ત્યારે તેની અંદર પથ્થર ફેંકો ને તો પથ્થર સામે એક અવાજ આવે છે. એ પણ એક અવાજ જોયા જેવો છે. ખરેખર પાંડવ ગુફા એક ઐતિહાસિક જગ્યાઓ છે અને એ મંડોળ ગામની અંદર આવેલી છે. તો એ જગ્યાઓ જોવા માટે આજે શ્રદ્ધાળુ લાખો લોકો ની સંખ્યામાં આવે છે. અહીંયા ખાસ કરીને એક પથ્થરની જે તમે પગથિયા ચડો ત્યારે જોઈજો, એમાં કંઈક ને કંઈક રહસ્ય છુપાયેલું છે. અને કુંડની અંદર જ્યારે તમે સ્નાન કરો અથવા નાવ અથવા મોજ કરો, એ પણ એક અમારા દાદાઓએ તેની અંદર ખૂબ ભોગ દીધેલો છે. અને તે બનાવવા માટે પણ અમારા દાદાઓ પ્રયત્ન કર્યો હતો. જ્યારે કણની અંદર લાદીનો પણ સમાવેશ થયા, તો અમારે અહીંયા એક ભગવત કાર્ય થયું હતું, ત્યારે તેની અંદર બધી લાદીનો પણ સમાવેશ કર્યો હતો. આપણે બનાવી હતી. આખા કુંડની અંદર પણ લાદી છે, તે પણ જરીક જોજો. અને તે અવશ્ય પ્રવાસીઓને ખાસ કે અહીંયા કોઈ પણ પ્લાસ્ટિક અથવા કોઈ પણ બોટલ ન ફેંકતા, કારણ કે પવિત્ર જગ્યાઓની અંદર ખાસ કરીને તેને સ્વસ્થ રાખવાનો 100% પ્રયત્ન કરો. જ્યાં જ્યાં થૂકવું નહીં, જ્યાં જ્યાં રૂકવું નહીં. એની અંદર ગુફાઓની અંદર જ્યારે તમે જાઓ, ગુફાની અંદર જ્યારે સેલ્ફી લો, ફોટા લો, ત્યારે એક અનેરો તમારે ઉત્સવ પણ જોવા તમને મળશે. યુટ્યુબના માધ્યમથી તમને આજે લોકોનું પાંડવ ગુફા વિશે ઘણી બીજી વાતો કરશું આપણે આગલા વિડીયોમાં.